હા, એટલે એક્ઝેક્ટલી તમે જે કહો છો એમ કે આ આટલું ઠીકઠાક આપણને આ લાગે છે, તો પછી એનું સમર્થનમાં એટલા લોકો કેમ ન આવ્યા? એવું ન થયું અને એના અગેન્સ્ટમાં વધારે અવાજ ઉઠ્યો? ના, એટલે મીડિયાએ પણ મીડિયામાં રિપોર્ટ થયો. સમર્થનના અવાજો આટલા મુખર, આટલા મોટા નથી હોતા. વિરોધના અવાજો જ તમને સંભળાય એવા હોય ને પછી મીડિયા સમર્થનના અભિપ્રાયો હોય, જ્યારે વિરોધના જિંદાબાદ મુર્દાબાદ હોય. અને મીડિયા તમને શું બતાવે. હવે આમાં પ્રશ્ન એ છે, જે મને પણ થયો શરૂઆતમાં, કે આવી વાત છે, સામાજિક ન્યાયનો મુદ્દો છે, જે બહુ જ વખતથી ખૂટતી હતી. એવી કડક જોગવાઈઓ, માળખું, ટાઈમલાઈન બધું જ છે, તો સુપ્રીમ કોર્ટે આની પર સ્ટે કેમ આપ્યો? આ તો બહુ આપણને ફેર વાત નથી લાગતી. એટલે એ વાંચતા આપણે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓની ચર્ચામાં નથી પડતા. એ ઓરલ છે કે ભાઈ સમાજ વહેંચાઈ જશે ને એ બધામાં સંમત થવું આપણે જરૂરી નથી. હું એવું સમજ્યો છું, અને તમે આશાવાદ ગણો તો આશાવાદ, પણ અત્યારે સ્ટે છે ને ફાઇનલ ચુકાદો નથી, ત્યારે આ આશાવાદનું એક લોજિક છે. ઓકે, કે સુપ્રીમ કોર્ટે એમ નથી કહ્યું કે કડકાઈની જરૂર નથી. સુપ્રીમ કોર્ટે એમ નથી કહ્યું કે આમાં, એમણે એવું કહ્યું કે આ બહુ સ્વીપિંગ છે. એ જરાક ના કહ્યું હોત તો ચાલે એવું હતું. પણ શું સ્વીપિંગ છે? તો કે અન્યાય સામેના પગલાં કે કાર્યવાહી કરવાનો, કડક કાર્યવાહી કરવાનો ઈરાદો સ્વીપિંગ નથી. સુપ્રીમ કોર્ટે જે અસંતોષ દેખાડ્યો છે તે એ છે કે આ જે માળખું રચવામાં આવ્યું છે એની પ્રોસિજર્સ થોડીક વેગ છે, એટલે કે અસ્પષ્ટ છે. એમાં જે નામ પાડીને અમુક રીતે અમુક સ્પષ્ટતાઓ કરવી જોઈએ એ નથી. એટલે સુપ્રીમ કોર્ટનો વાંધો એ છે કે આ બહુ વેગ છે, એટલે કે અસ્પષ્ટ છે, અને સ્વીપિંગ છે, એટલે કે આત્યંતિક છે. તો હું એવું સમજુ છું કે સુપ્રીમ કોર્ટ કદાચ એવું ઈચ્છે છે, એવું હું આશા રાખું છું કે ભાઈ આ તમે બધું કર્યું બરાબર, પણ આના હજી જે નટ બોલ્ટ ઢીલા છે એના સ્ક્રૂ ટાઈટ કરો. હવે જુઓ, કોઈ એમ કે ભાઈ દુરુપયોગ, ખોટી ફરિયાદ કરનારા સામે આમ થવું જોઈએ અને દંડાત્મક કાર્યવાહી, તો 2026નો જે જોગવાઈઓ આવી એનો જે ડ્રાફ્ટ ગયા વર્ષે મૂકેલો એમાં એ જોગવાઈ હતી કે ખોટી ફરિયાદ કરનારા છે એને સામે દંડાત્મક શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઈએ.